રાજા, હવે હું તને શું કહું છું, હવે મને ખબર પડી ગઈ છે કે તારો વ્યવહાર કેમ નથી થતો એમ. કેમ નથી થતું બાપા? એ રાજા, હવે આપણા ગામમાં આપણે આબરૂ જરી કઈ નથી. ઈ વાત હાચી લ્યો બાપા. ગામ આખું વાતું કરે કે ભૂખડ નકામે ખોટે ખોટો હારી બાજા કરે, બધા હારી ચોરી કરવી ને ખોટું બોલવું ધંધાથી, પછી ક્યાંથી થાય મારું વ્યવહાર? પણ હવે હું તને શું કહું છું, હવે છે ને આપણે તે નીતિથી ધંધો કરવો છે. નીતિથી એટલે બાપા? એટલે હાસું બોલવાનું, ખોટું નહીં બોલવાનું. ઈ હાસું, કોઈનું ખોટું લેવાનું નહીં અને હાસું જ બોલવાનું. હા પેલા આપણી ઇજ્જત થોડીક થાય ને ગામમાં, પછી એની મેળાય વ્યવહાર થઈ જાય. હા, ઈ બરોબર છે. પણ હું તને શું કહું છું, ઓણ વરસાદ સારો થાય એમ છે જો ને. હા, બધા કે છે વાણ વરસાદ સારો છે એમ. પણ મેં સરપંચને કીધું છે 2 દીથી, હું કહું છે ને સાહ પાડવાનો છે એટલે ટ્રેક્ટર મોકલજો. એટલે બાપા વાણ કપા કરવો છે? હા, કપા કરી નાખીએ. ઈ વાત હાચી, પણ સાહ પાડવા નથી આવ્યું ટ્રેક્ટર? હજી નથી આવ્યો, 3 દીથી નથી આવ્યા. પણ હાલો ને, સરપંચના ઘર સુધી જતા આવી. હા, ઈ વાત થાય છે. લે આપણે સરપંચને કહેતા આવી એમ કે હવે હાલો ને ભાઈ. હા. સરપંચ ક્યાં જાય છે? સરપંચ હો! એ બાપા, આ પકડની ખિસ્સામાં શું કામ નાખો છો તમે? હજી આપણે ઘરેથી નીકળ્યા ત્યારે તમે મને શું સમજાવ્યો? ચોરી નહીં કરવાની, ખોટું નહીં બોલવાનું, પાછું ખિસ્સામાં મેકવા માંડ્યા ને બધું. આ છે ને નાની વસ્તુ કહેવાય, આને કઈ ચોરી ન કહેવાય. અને આ વસ્તુ છે ને આપણે કદાચ લેટ બેટ ગઈ હોય ને તો કામમાં આવે એવી છે. સરપંચ હો! એ આવું આવું આવો. એ સરપંચ લે આ ભાઈ ભૂખડ હું ભૂલો પડ્યો. લે બસ, હવે મેં તમને 8 દીથી કીધું છે કે મારા ખેતરમાં સાહ પાડવાના છે, તમારું ટ્રેક્ટર જ આવ્યું નહીં. એલા હા એ તો મગજમાંથી વહી ગયું, પણ ટ્રેક્ટર જે છે ને ગેરેજમાં છે, રિપેર નથી થયું. અને અમથું છે ને તારે હજી 2-3 દી થાય, ટ્રેક્ટર રિપેરમાં થઈ જાય ને તોય રોકડાવાળા હોય ને એને મારે પહેલા હાંકી દેવું પડે. એટલે તમે બાકીવાળા છે ને વાહે રહેજો બે. એ સરપંચ એવું થોડું હોય. એ ભાઈ તમે એમ કહો છો પૈસા આપી દઈશ પછી આપતા જ નથી રહી જા, ખોટું જ નકરું કરો છો. આતે ખોટું નહીં કરવી અને બાકી નહીં રાખી, બસ સાહ એક પાડી દો. ઠેક તો વાંધો ને, ખોટું નહીં કરો ને. અરે હવે ઈમાનદારીથી ધંધો કરવાનો. આ તો વાંધો નહીં, તો કરી દઈશ. લ્યો પૂછ્યું સરપંચ શું ગોતવા માંડ્યા? કાંઈ નહીં, લેટ હારી કરતો નથી. પકડ ક્યાંક પડ્યું તું, પકડ જો તો ભૂખડ અહીં ક્યાં પડ્યું છે? એ રાજા પકડ ભાઈ ક્યાં પડ્યું? સરપંચ મને ખબર છે પકડ ક્યાં છે. એ ક્યાં પડ્યું? મારા બાપાને બંડીને ખિસ્સામાં. હે બંડીને ખિસ્સામાં? હા. એ ભૂખડ બંડીને ખિસ્સામાં કેમ નાખ્યું? ચોરવાના ધંધા ચાલુ કર્યા? કાઢ તો કાઢ, પકડ કાઢ. હજી હમણાં કહેતા હતા કે ઈમાનદારીથી. લાય પકડ. ઓય બાપા, આ ધ્યાન રાખ, ઘરે આવીને ચોરી કરે તોય પાછો હજી. એ સરપંચ હવે શું છે પાછું? એ રાજા પકડ તો આવી ગયું, પણ ટેસ્ટર નથી જડતું ક્યાંય. એ સરપંચ ટેસ્ટર ખિસ્સામાં જ છે બંડીના. એ શું લીધું ટેસ્ટર હતી? વાહ ભૂખડ વાહ, ઓ ભાઈ બાપા આવા ધંધા કરે છો? કાઢ ટેસ્ટર કાઢ, કાઢ. હમું હું જોવે છો ને? રે આવે હવે. આગળ તો ના સરપંચ હું પણ હવે હું ગોતો છું? એલા રાજા ટેપ પટ્ટી નથી જડતી. એ બધું એક હારી જ હોય સરપંચ, આ ખિસ્સામાં રહ્યું. એ બધી વસ્તુ શું લીધી? કાઢ તો ટેપ પટ્ટી કાઢ, કાઢ કાઢ. હમું હું જોવે છો? લાય અહીંયા. ઓય બાપા, હજી સોરવાના ધંધા કરો. હવે હે ને ટ્રેક્ટર તારા વાળામાં કોઈ દિન આવે, જા બીજા ટ્રેક્ટર વાળાને કહી દેજે, બાકી તારી હારી ધંધો જ નહીં. નીકળો હાલો હવે ઘરેથી. પૂછીને હાલ ઘરે આવી તો. હાલો હાલો ઉપડતી મારા ઘરે આવે તમે નહીં. અને ડોકાતા ને હું કહું ને ક્યાં ઉધી હવે. ઓય બાબા, ઓય બાબા. પણ બાપા મારો શું હું કામ? અરે તમે મારો નહીં તો હું કરું, તારા દુખણા લઉં ના. ઓલા સરપંચને કહી દીધું મારા બાપાને બંડીના ખિસ્સામાં છે, પકડ એમ. પણ બાપા તમે તો કીધું તું હવે નીતિથી હાલવાનું, ખોટું નહીં બોલવાનું. મારે તો નીતિથી હાલવું પડે ને, વ્યવહાર મારું નથી થતું. હવે તારો વ્યવહાર થવો હોય તો થાય, નકર ન થાય તો નહીં થાય. હવે છે ને મારે નીતિથી નીતિ હાલવું. હવે મારે નકરો ખોટું જ કરવું છે. આજે ખોટું કરો, હવે ટ્રેક્ટર નથી આવવાનું. લ્યો એ ન આવે ને તો કાંઈ નહીં, એની ઉપર કાંઈ આપણે છે ને ઓલું કાંઈ કીધું નથી. આપણે ગોપલાને કહી આવીશું. હા હા, ગોપલાને કહી આવો, ગોપલા લેશે રોકડા પૈસા તરત ને, બાકી નહીં રાખે. એ તો કાંઈ વાંધો નહીં, હું કહું છું પાલકાગર જઈએ 1000 રૂપિયા લઈ લેવી, આરતી પૂરતા કહેવું એને. એટલે એ તમને આપશે પૈસા? આપે તેને ઉછીના લેવાના છે. પણ ઉછીના લઈને પૈસા આપશો ક્યારે પછી એને પાછા? હવે પછી મારે ક્યાં દેવા છે? મારે ખોટું જ કરવું છે ને. ઠીક, હવે તમે એ નક્કી કરી નાખ્યો હવે ખોટું જ કરવું છે. હા હા તો મારે શું વાંધો છે? હાલો વાલજી કાકા આગળ. હા હાય. ગજુડા, એટલે આપણા ખેતર ગયો છો કે નહીં? ઓલા ખેતર સરપંચે સાહ પાડ્યા કે નથી પાડ્યા? એ બાપા આમ જો અઠવાડિયા ઉપર થવા આવ્યો અને સરપંચનો ડ્રાઈવર જ આવ્યો તો ટ્રેક્ટર લઈને સા પાડી દીધા. સાહ પાડી દીધા? તો અને કાલ છે ને સરપંચ મળ્યા હતા, હા, તે કહેતા હતા પૈસાનું કહીએ તારા બાપાને દઈ જાય એમ. એ પૈસાનું કોઈ દી ન કે સરપંચ એવી રીતે.
આપણે એની હારી હિસાબ છે ને વર્ષે સમજવી છીએ. પણ આ વખતે હું છે થોડુંક મંદી જેવું છે એમ કાંઈક સરપંચ ગોગા વાળતા હતા લાવવા દઈ આવું. કાંઈ દેવા લીધી જવાના આપણે વર્ષે હિસાબ સમજવી. જો આપણે પાક પાકે એ નીકળે એ વેચે બી પછી સરપંચની ચિઠ્ઠી આવે અને પછી આપણે એને દઈ ત્યાં સુધી આપણે પૈસા નથી દેતા. કોઈને દેવા જતો નહીં ને કહેતો નહીં કોઈ દે એમ. લે આ પકડા આ હલકો બેઠો છે ને બોલ. એ હલકા મારે છે ને થોડુંક તારું કામ છે. હા બોલ ને કામ હોય બોલ ને એમાં શું વાંધો છે? તમે સાહ પડાવી દીધા છે અને મારે હજી સાહ પડાવવાના બાકી છે. 1000 રૂપિયા લેવા આવ્યો છો. હું કીધું 1000 રૂપિયા એમાં સરપંચનું ટ્રેક્ટર છે ને ગેરેજમાં છે એટલે મારે છે ને ગોપલાને કહેવું પડશે એટલે એને રોકડા દેવાના છે. હા તે દેજો. હા આ પૈસા કેવા તો એમ સરપંચને નો આપી દી સારના. પણ છે ને સરપંચને તો આપણે નીપજ પાકે ને ત્યારે આપણે દેવી સીવી. આજે ઈ ભલે દઈ મારે આગળ પૈસા છે નહીં. એ વાલકા હું કરવા એવું કરે છો? આમ જો આ ટાણું આવી ગયું છે વાવણીનું એટલે છે ને ખાલી 1000 રૂપિયા આપ ને એટલે હું ગોપલા આગળ સાહ પડાવી લઉં. હા તો કાંઈ વાંધો નહીં. તને 1000 રૂપિયા આપું ખરી પણ જો મને તારે છે ને 5 દીમાં પાછા દઈ દેવાના. તો બાપા લઈ લ્યો ને. હા આપો આપો. 5 દીમાં પાછા દેશો ને. એમને 8 દી રાખને યાર. હે 8-12 દી કાંઈ નહીં હોય તો ભાઈ નથી દેવાના થતા. જો 5 દીએ પાછા દેતો હોય તો તમ તારે આલે 1000 રૂપિયા હાલ. એ બાપા વાલજી કાકા 5 દી નું કે છે. 5 દી તો આપણે ઘણા કહેવાય. કાલ નું કે ને તોય લઈ લ્યો. આપણે ક્યાં પૈસા પાછા દેવાના છે? હા એ વાત સાચી છે. એ હું કીધું પૈસા ઉપર પૈસા મેં પાછા મેં દેતો નહીં લાય. હાસુ બોલી ગયા બાપા એ હાસુ બોલી ગયા જો હું કીધું દેવાના રાજા છે. તાર બાપા ઈ? એ તો મારા બાપા કહેતા હતા એકવાર વાલજી કાકા પૈસા આપી દે ને એટલે બૂસ મારી દેવું છે અને તેથી ધાલવું છે આપણે. હા એટલે બૂસ ઓય બાપા 1000 રૂપિયા લઈને પછી મારું તારે હું બૂસ મારું છે એમ ને. લા, એવું નથી હવે તું સમજ્યા વ્યર્થીઓ છે. હા હવે રાજો હાસુ બોલી ગયો કે મારા બાપા એમ કહેતા હતા કે મારે છે ને એનું બૂસ મારી દેવાનું છે. આપણે ક્યાં પાછા દેવા? એટલે પાછા નથી દેવા. એટલે એક તો 1000 રૂપિયા લેવા આવો અને એમાં તમારે અમારું બૂસ મારું એમને. આમ જાઓ આ સીધો છે હો. ડેલી ખુલ્લી છે મારી. જાઓ ઉપર હાલો નીકળો. અરે બાપા હાલો નીકળો હાલો. હા સારું કર્યું રાજો બોલી ગયો. નકા હમણાં આગળ 1000 રૂપિયાનું બૂસ લાગી જાય તમ છે એમ તું લે. તો? અરે બેટા ઓય બાપા પણ બાપા હું મારું કામ મારો છું આ? અરે મારું નહીં તો શું કરું? પેલા હાથમાં આવેલા પૈસા વજાઈ ગયા. પણ બાપા તમે તો કીધું હતું વાલકો એકવાર પૈસા આપે એટલે બૂસ મારી દેવું છે એમ. અરે પણ ના એને તારે ક્યાંય કહેવાની જરૂર હતી. એ સારું હવે નહીં બોલો. હા અને હવે છે ને પથુભાઈને આગળ જવાનું છે. એટલે ન્યા શું છે હવે? હવે પૈસા લેવા જવાનું છે અને ના આવે છે ને મૂંગો રહેજે અને નકર તું છે ને ઘરે ભેગ દિન નો થઈ જા. કાંઈ નહીં બોલું બાપા. કાંઈ ન બોલતો હવે. એક શબ્દ નહીં બોલું બસ. હા એમ હાલ. એ વતુભાઈ હવે છે ને લીંબુ શરબત બનાવો. કેમ ભાઈ? એ વતુભાઈ આ તડકો અસર થઈ ગયો ને એટલે મજા આવશે લીંબુ શરબત પીવાની. તું છે ને ભાઈ એક કામ કર અત્યારે બપોરે મારી ઘરે જઈવો અત્યારે છે ને લીંબુ શરબત પી લે રાતે જમીને જ જા ભાઈ. હું કહું છું રાતે આઈના ને હોઈ જા. અરે એમ કહું છું તું છે ને આઈના ને તાર ઘરે કોઈ દી જાત નહીં ભાઈ. તમારા બાપાને કહી દઉં. એ એલા, તું હવે ટોને ને સમજતો આવ બે પથુભાઈ આમ જોવો થોડુંક કામ છે મારે તમારે જેવું. બોલો શું કામ છે? હવે ખાલી 5000 રૂપિયા જોવે છે. આ હે 5000 રૂપિયા જોવે છે. ખાતર લાવવાનું છે, સા પાડવાના છે ખેતરમાં. તો લેતા આવો જાઓ 5000 રૂપિયા લઈને બધું લેતા આવો. મારી પાસે હું આવ્યા પણ પૈસા લેવા. મારી પાસે જો ભાઈ અત્યારે છે ને મંદીનો માહોલ છે એટલે પૈસા 1 રૂપિયો મારી પાસે છે નહીં. એ રાજા એને કહો ને આમ તો કપા પાકે એટલે આપણે આપી દેવું કે. એ વતુભાઈ પેલા પેલાના પતિ કે નહીં? હા પતરી હવે ઈ કે કઈ પૈસા આપે છે પેલાના પૈસા એ બાકી છે તો એ શરમ વગરના પાસે બીજા પૈસા માંગવા આવ્યા. હા તે વતુભાઈ હાલો ને આ ઢોલ વગાડ દેવી ખબર ને? એટલે હા પતરી હવે તેદી છે ને એના ઘરે હું હિસાબ માંગવા ગયો હતો ને તમારો ઢોલ વગાડીને હિસાબ કર્યો ને. હા એ તો તમે વાત કરી. હા તો આજે છે ને આને ઢોલ વગાડીને હિસાબ કરી જ હા નાખીએ. હા બોલો અંદર બોલો પૈસા દઈ દે એમ કયો. એ ભૂકડભાઈ 5000 જ હતી. વાંધો નહીં આમ જો હું છે ને તમારી પરિસ્થિતિ સમજુ છું અત્યારે છે ને તમારે પૈસાની જરૂર પડે તો પતરી અમે અંદર પૈસા આપી દઈએ પૈસા એને અંદર જ પડ્યા છે હાલો ને. અંદર આવ્યો. નહીં નહીં બાપા. તું મૂંગો રે ને તને ના નથી પડી કાંઈ બોલવાનું નહીં. એમ પથુભાઈ પૈસા આપે છે. હાલો પથુભાઈ તમ તારે હાલો હાલો આપી દઈએ પૈસા તમને. ઓય બાપા ઓય બાપા
હા કા બાપા પૈસા આપ્યા? એ પૈસા કાંઈ નથી આવ્યા, હું તો મારો. પણ બાપા મને તો ખબર હતી અંદર તમને ડીબાના છે એમ. એ પણ તો તારે મને એક કહેવાય તો ખરાય ને. પણ બાપા તમે તો કીધું મૂંગો રે એક શબ્દ ન બોલતો.